ધ પાવર ઓફ ટ્રુથમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જર્નલિસ્ટ ઓજેફ અને મારા સાથી છે આબેદા પઠાણ। અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં દાણીલીમડામાં પટેલના મેદાન પાસે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। 3 માળની બિલ્ડિંગ છે જેને એક 3 માળની પ્રાઇવેટ ઇમારતને ડિમોલિશન કરવામાં આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો તમને ખ્યાલ છે કે કોન્ટ્રાક્ટ કમિશન અને કરપ્શન ટ્રિપલ-સી પ્રથામાં ખૂબ જ પ્રખ્યાત છે અને હંમેશા તમે જોયું છે કે મધ્ય ઝોનના જે પણ મુસ્લિમ વિસ્તાર છે તે મુસ્લિમ વિસ્તારોમાં મોટા બિલ્ડરનો ભોગ લેવાનો હોય ત્યારે નાનો ઇમારતવાળાનું ભોગ લેવાઈ જાય છે। જે જમાલપુરમાં હમણાં થતું હતું તે હવે દાણીલીમડામાં થઈ રહ્યું છે। આજુબાજુ સ્કાય રાઇઝ મોટી બિલ્ડિંગો પણ બને છે, 7-8 માળના ગેરકાયદેસર બાંધકામ બને છે, પરંતુ નાનો 3 માળની જે બિલ્ડિંગ બનાવે છે તેનું ભોગ લેવાઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે અને ફૂલ બંદોબસ્ત પણ છે અને હાલ કાર્યવાહી ચાલુ છે। પરંતુ એક સવાલો પણ કોર્પોરેશન સામે ઊભા થઈ રહ્યા છે કે જ્યારે પાયા ખોદાય છે ત્યારે કોર્પોરેશન સૂઈ રહ્યું હોય છે તે ત્યાર પછી તેરી બી ચૂપ અને મેરી બી ચૂપના દ્રશ્યો ચાલે છે અને જ્યારે તે દ્રશ્યો બંધ થાય તો ત્યારે કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવે છે।